ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જે આપણે હમણાં જ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સ્ટડી કર્યું એની અંદર ફિયોફાઇસી માં આપણે કઈ વસ્તુ જોવાનું છે, વનસ્પતિ દેહ. તો વનસ્પતિ દેહ જો આપણે જોઈએ તો એની અંદર આપણને કઈ રચના જોવા મળશે, તો એ આપણે જોઈએ તો વનસ્પતિ દેહ જે છે એની રચનામાં આપણને મુખ્યત્વે 3 ભાગ છે એ જોવા મળે છે. કેટલા ભાગ જોવા મળે છે? 3 ભાગ છે એ જોવા મળે છે. તો વનસ્પતિ દેહમાં ફોર એક્ઝામ્પલ ચલો એક ડાયાગ્રામ તમને ડ્રો કરીને બતાવું. ઓકે, હવે આ તમે સ્ટ્રક્ચર જોશો, વનસ્પતિ દેહ જોશો તો તમને એવું લાગશે કે ભાઈ આ મૂળ છે, આ પ્રકાંડ છે અને આ પર્ણ છે. જોઈને તમને એવું જ લાગશે. શું લાગશે? મૂળ, પ્રકાંડ અને પર્ણ. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે કે આ જે ભાગ જે છે ને, આ ભાગ એ કોઈ સાથે આધાર સાથે જોડાયેલો હશે. શું લખવાનું છે? કે કોઈ આધારક સાથે જે છે એ પોતે જોડાયેલો હશે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? તો કે એટલા માટે એને સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. દ્રઢ એટલા માટે કારણ કે એકદમ મજબૂતાઈથી એ પોતે જે છે એ કોઈ આધાર સાથે છે એ ચોંટાયેલો જોવા મળશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અહીંયા તમે જોશો તો તમને ત્યાં શું જોવા મળશે, તો કે અહીંયા તમને એક દંડ જેવી રચના જોવા મળશે. જો જોઈ શું જોવા મળે છે? એક દંડ જેવી રચના જે છે એ જોવા મળે છે, જેને કહેવામાં આવે છે વૃંત. શું કહેવામાં આવે છે? વૃંત. અને વૃંત ઉપરનો તમને અહીંયા જે પર્ણ જેવી રચના તમને જોવા મળે છે, એ પર્ણ જેવી રચના જે છે જેને કહેવામાં આવે છે પ્રપર્ણ. જો જોઈ નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે. જુઓ, જે મૂળ જેવી તમને રચના, એકચ્યુઅલી મૂળ જેવી રચના એવું આપણે લખવાનું નથી, પણ યાદ રાખવાનું છે કે વનસ્પતિ દેહમાં સામાન્યતઃ 3 ભાગ જોવા મળે છે: સ્થાપક અંગ, વૃંત અને પ્રપર્ણ. તો સ્થાપક અંગ તરીકે પેલો જે ભાગ જે છે સ્થાપક અંગ એ કોઈ આધારક સાથે ચોટેલો જોવા મળે છે, એટલા માટે એને સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ થિંગ કે આધાર સ્થાપક અંગ જે છે એ કોઈ એક દંડ જેવી રચના સાથે જોડાય, જે તમને કોના જેવું લાગશે? એક પ્રકાંડ જેવી રચના તમને જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? તો કે વૃંત કહેવામાં આવે છે. અને વૃંતનો ઉપરનો જે ભાગ છે તમને પર્ણ જેવો દેખાય છે, જેને કહેવામાં આવે છે પ્રપર્ણ. હા, પણ તમે આને એવું કહી શકો કે પર્ણ જેવું તમને જોવા મળે છે. તો એક વસ્તુ જુઓ કે અહીંયા સ્થાપક અંગ જે છે જેને કહેવામાં આવે છે હોલ્ડ ફાસ્ટ, જે પકડીને રાખે છે, એટલે આપણે હોલ્ડિંગ કહીએ કે નહીં, હોલ્ડિંગ એટલે હોલ્ડ ફાસ્ટ કહેવામાં આવે છે. વૃંત જે દંડ જેવી, તો દંડ જેવી રચના છે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? સ્ટોક. STALK, સ્ટોક. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઘણી વખત તમને એક વસ્તુ યાદ રાખવાનું છે કે આ જે સ્ટોક જેવી રચના જે છે ને, એને તમે સિમ્પલ ટર્મની અંદર એવું પણ કહી શકો કે છત્રિકા વૃંત પણ કહી શકો. શું કહી શકો? છત્રિકા વૃંત. શું કામ છત્રિકા વૃંત કહી શકાય? કારણ કે આની ઉપર એક તમને પર્ણ જેવી રચના એક છત્રાકાર સ્વરૂપે તમને છે એ જોવા મળે છે. બરાબર? એટલા માટે આ પાર્ટ જે છે એને શું કહેવામાં આવે છે? તમે વૃંત પણ કહી શકો અને છત્રિકા વૃંત પણ કહી શકો, જેને સ્ટોક અથવા તો સ્ટાઇપ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સ્ટોક અને સ્ટાઇપ. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે. દેહ રચનાની, વનસ્પતિ દેહ કેવો હોવો જોઈએ એના વિશેની માહિતી આપેલી છે. ત્યારબાદ ચલો હવે આપણે અહીંયા કમ્પ્લીટ આપણું બંધારણ પૂરું થઈ ગયું છે. બંધારણ પછી આપણે જે જોવાનું છે એ છે પ્રજનનની પ્રક્રિયા. તો સેમ વસ્તુ જેમ પહેલામાં જોયું હતું એવી જ રીતે અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે કે પ્રજનન જે છે એની અંદર કેટલા મુખ્યત્વે પ્રકાર જોવા મળશે. તો ફર્સ્ટ વસ્તુ તમારે યાદ રાખવાનું છે બધામાં સેમ જ જોવા મળશે, પણ થોડુંક તમને ડિફરન્સ છે જોવા મળશે. વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન ની અંદર સેમ વસ્તુ કોના દ્વારા? તો કે અવખંડન દ્વારા.
અલિંગી પ્રજનનની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે જે યાદ રાખવાનું છે, ચલ બીજાણુ હશે, ચલ બીજાણુ દ્વારા જ થશે, પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એની અંદર બે કસાની હાજરી જોવા મળશે, દ્વિકસાધારીઓ જોવા મળશે. બીજાણુ કેવા જોવા મળશે? દ્વિકસાધારી જોવા મળે છે, જે કેવા પ્રકારના હશે? તો કે નાસપતિ આકારના અને બે સમાન પાર્શ્વીય રીતે શું જોવા મળશે? તમને ત્યાં કસાની હાજરી જે છે એ જોવા મળે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ, કારણ કે ચલ એટલે ચલી શકે તેવા. તો તમે જુઓ જોઈએ નાસપતિ જે છે એ આવા આકારની હશે. પાર્શ્વ બાજુએ તમને બે કસા છે, એટલે આ રીતે પાર્શ્વ બાજુએ તમને બે કસાની હાજરી છે એ જોવા મળે છે. બરાબર, તો એ તમારે યાદ રાખવાનું છે અલિંગી બીજાણુ. અને આની અંદર તમારે યાદ રાખવાનું છે લિંગી બીજાણુમાં બધા જ પ્રકારના આવી જશે. એની અંદર સમજન્યુક પણ આવી જશે અને વિષમજન્યુક પણ આવી જશે. વિષમજન્યુક ને બીજું શું કહેવામાં આવે છે? અંડજન્યુક પણ કહેવામાં આવે છે. ત્રણ પ્રકારના હોઈ શકે. જેમ વસ્તુ અહીંયા આપણે જોયું કે જન્યુઓ કેવા પ્રકારના જોવા મળે છે? નાસપતિ આકારના. એવી જ રીતે જે લિંગી પ્રજનનની અંદર જે જન્યુ જે જોવા મળે છે એ પણ કેવા પ્રકારના જોવા મળશે? તો કે નાસપતિ આકારના જોવા મળે છે. કેવા આકારના જોવા મળે છે? નાસપતિ આકારના જે છે એ જોવા મળે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે. કોની અંદર? લિંગી પ્રજનનની અંદર. જો લાસ્ટ ની અંદર એના આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા તમને જોડે જોડે ફિયોફાઇસી માં લખી દઉં છું. ઉદાહરણમાં તમારે યાદ રાખવાનું છે એક્ટોકાર્પસ. બીજું તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું છે એ છે ડિક્ટીઓટા. ત્રીજું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે લેમિનારિયા. ચોથું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે સરગાસમ. અને લાસ્ટ એક્ઝામ્પલ જે તમારે યાદ રાખવાનું છે ફ્યુકસ. ઓકે, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાનું છે: એક્ટોકાર્પસ, ડિક્ટીઓટા, લેમિનારિયા, સરગાસમ અને ફ્યુકસ. તો મેઇનલી આ જેટલી પણ જે છે એને શું કહેવામાં આવે છે? ફિયોફાઇસી તરીકે ઓળખવામાં આવે છે. તો આટલી વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાનું છે ફિયોફાઇસી. નેક્સ્ટ અને લાસ્ટ જે છે જેને કહેવામાં આવે છે રોડોફાઇસી. ઓકે, જેમ આપણે ક્લોરોફાઇસી અને ફિયોફાઇસી ને નામ આપ્યું, એવી જ રીતે અહીંયા યાદ રાખવાનું છે કે રોડોફાઇસી નું બીજું નામ જે છે, જેને કહેવામાં આવે છે લાલ કે રાતી લીલ. શું કહેવામાં આવે છે? લાલ કે રાતી લીલ. શું કામ? કારણ કે એની અંદર રંજક દ્રવ્ય તરીકે શેની હાજરી જોવા મળે છે? તો કે આર ફાઇકો ઇરિથ્રિન. જેમ ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી એવું નામ આપેલું છે, એવી જ રીતે તમારે યાદ રાખવાનું છે કે રોડોફાઇસીમાં આર ફાઇકો ઇરિથ્રિન નામની જે છે ત્યાં શું આવેલું છે? રંજક દ્રવ્ય જે છે એ જોવા મળે છે. જેમ આપણે જોયું કે ફિયોફાઇસી જે છે એ મોસ્ટલી કેવા વસવાટમાં જોવા મળશે? મોસ્ટલી દરિયાઈ વિસ્તારમાં જોવા મળે છે. એવી જ રીતે તમારે યાદ રાખવાનું છે કે રોડોફાઇસી જે છે એ તમને મોસ્ટલી કેવા વસવાટમાં જોવા મળશે? તો યાદ રાખજો કે મોટે ભાગે જે રોડોફાઇસી અથવા તો લાલ કે રાતી લીલ જે છે એ તમને કઈ જગ્યાએ જોવા મળશે? તો કે દરિયાઈ વિસ્તારમાં છે એ જોવા મળશે. કયા વિસ્તારમાં? દરિયાઈ વિસ્તારમાં છે એ જોવા મળશે. પણ આની ખાસિયત શું છે? તો કે મોસ્ટલી જે છે એ હુફાળા જે વિસ્તાર હશે ને, હુફાળા ખારા પાણીમાં છે એ જોવા મળશે. તો હુફાળુનો મતલબ શું છે? કે જ્યાં તાપમાન કાં તો વધારે હશે ને કાં તો ઓછું હશે. તો યાદ રાખજો, આ પ્રકારની લીલ જે છે એ મુખ્યત્વે દરિયામાં તો જોવા મળશે, પણ દરિયામાં પણ બે વિસ્તારમાં છે એ જોવા મળશે. કેવા વિસ્તારમાં?
કે જ્યાં સૌથી વધુ સારો પ્રકાશ છે એ જોવા મળતો, એટલે સારા પ્રકાશિત વિસ્તારમાં. અને બીજી વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યાં સૌથી ઓછો વિસ્તાર, ઓછો પ્રકાશ આવતો હશે એવા વિસ્તારમાં, એટલે સૌથી ઓછા પ્રકાશિત વિસ્તારમાં. એનો મતલબ શું છે કે કાં તો એ આપણને સૌથી વધુ ઊંડાઈએ જોવા મળશે, અને કાં તો એ સૌથી ઓછી ઊંડાઈએ છે એ જોવા મળશે. તો એનો મતલબ શું છે, આની ખાસિયત શું છે, એ બંને જગ્યાએ રહી શકે છે. જો જ્યાં વધુ પ્રકાશ હશે એવા વિસ્તારમાં પણ પોતે રહી શકે છે, અને જ્યાં ઓછો પ્રકાશ હશે એવા વિસ્તારમાં પણ પોતે રહી શકે છે. અને જો આપણે એનું બંધારણ જોઈએ, બંધારણ એટલે કોની વાત થાય છે, અગેન શરીર રચના. તો આપણને શરીર રચના જે છે, કારણ કે આપણે ખબર છે કે લીલ અને ફૂગમાં એના શરીર દેહને આપણે શું નામ આપીએ છીએ, સુકાઈ. તો યાદ રાખજો કે એનું જે સુકાઈ જે છે એ કેવું જોવા મળે છે, તો કે બહુકોષીય છે એ જોવા મળે છે. એટલે એક કરતા વધારે કોષોનું હાજરી છે એ જોવા મળે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે. બીજી વસ્તુ, બંધારણમાં જો આપણે જોઈએ તો એક તો શું આવી જશે, એનો ખોરાકનો સંગ્રહ. તો ખોરાકના સંગ્રહ તરીકે યાદ રાખજો, પહેલા ક્લોરોફાઇસીમાં તમને શું જોવા મળતું હતું, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને લિપિડ ત્રણ જોવા મળતું હતું. ફિયોફાઇસીમાં આપણને શું જોવા મળતું હતું, ત્યાં ખોરાક સંગ્રહ તરીકે શું જોવા મળતું હતું, ત્યાં કાર્બોદિત સ્વરૂપે બે, લેમિનારિન અને બીજી વસ્તુ આપણે જોયું હતું મેનિટોલ. એવી જ રીતે રોડોફાઇસી જે છે એની અંદર ખોરાકના સંગ્રહ તરીકે શું જોવા મળે છે, ફ્લોરિડિયન સ્ટાર્ચ. શું જોવા મળે છે, ફ્લોરિડિયન સ્ટાર્ચ જે છે એ જોવા મળે છે. અને આ ફ્લોરિડિયન સ્ટાર્ચ નું સ્ટ્રક્ચર જોઉં ને, તો સ્ટાર્ચ છે એ બે ઘટકોનું બનેલું છે. ખાસ યાદ રાખજો, ફ્લોરિડિયન સ્ટાર્ચ જે છે એ બે ઘટકોનું બનેલું છે. એમાં પહેલું તમારે યાદ રાખવાનું છે એમાઇલોપેક્ટિન, અને બીજું તમારે યાદ રાખવાનું છે ગ્લાયકોજન. તો તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછી શકે છે કે ફ્લોરિડિયન સ્ટાર્ચનું બંધારણ કોના જેવું તમને જોવા મળે છે, તો યાદ રાખવાનું છે એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન. કઈ વસ્તુ, એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન, આ બે વસ્તુને એનું બંધારણ છે એ મળી આવતું જોવા મળે છે. અને લાસ્ટ પોઈન્ટ જે છે એ છે પ્રજનન. ઓકે, પ્રજનન સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ તમે જોઈ લ્યો કે આની અંદર એની કોષ દિવાલ જે છે, કોષ દિવાલ એ શેની બનેલી તમને જોવા મળે છે, તો યાદ રાખજો કે કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ. ચલો એક વસ્તુ તો કોમન કે કોઈ પણ આપણે વર્ગ જોઈએ તો બધાની અંદર સેલ્યુલોઝ આવશે, એ કન્ફર્મ છે. સેલ્યુલોઝ પછી તમારે બીજી વસ્તુ યાદ રાખવાનું છે એ છે પેક્ટિન. તો પેક્ટિન જે કોની અંદર આપણને જોવા મળતું હતું, યાદ કરો જોઈએ, પેક્ટિન ક્લોરોફાઇસીમાં જોવા મળતું હતું. ફિયોફાઇસી જે છે, ફિયોફાઇસી જે છે એની અંદર આપણને કઈ વસ્તુ જોવા મળતી હતી, ફિયોફાઇસી ની અંદર, તો યાદ રાખજો કે ફિયોફાઇસી જે છે એની અંદર સેલ્યુલોઝ તો જોવા મળે જ છે, સાથે સાથે એની અંદર આપણને આલ્જિન જે જીલેટિન નું બનેલું જોવા મળે છે. જ્યારે આની અંદર શું જોવા મળશે, રોડોફાઇસીમાં સેલ્યુલોઝ, પેક્ટિન અને બીજી વસ્તુ યાદ રાખવાનું છે પોલી સલ્ફેટ એસ્ટર. શું જોવા મળે છે, પોલી સલ્ફેટ એસ્ટર. એટલે ત્રણ વસ્તુ અહીંયા જોવા મળશે કોષ દિવાલ, સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટરની બનેલી છે એ જોવા મળે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કોના રિલેટેડ, કોષ દિવાલ. અને લાસ્ટ પોઈન્ટ આપણે જે જોવાનું છે એ છે પ્રજનન. તો સેમ વસ્તુ આની અંદર પણ અગેન જેમ આપણે ક્લોરોફાઇસી, રોડોફાઇસી અને ફિયોફાઇસીમાં જોયું હતું, એવી રીતે અહીંયા પણ તમારે યાદ રાખવાનું છે વાનસ્પતિક પ્રજનન, ત્યારબાદ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. બરાબર. તો વાનસ્પતિક પ્રજનન અગેન સેમ વસ્તુ, અવખંડન દ્વારા, બરાબર,
આની અંદર અલિંગી પ્રજનનની અંદર બંને પ્રકારના જન્યુઓની હાજરી જોવા મળશે, ચલિત પણ જોવા મળશે અથવા તો અચલિત જોવા મળશે. જ્યારે યાદ કરો જોઈએ ક્લોરોફાઇસિનમાં ફક્ત ને ફક્ત ચલિત, બરાબર. પછી ફિયોફાઇસિન ની અંદર ચલિત પણ કેવા દ્વિકસાધારી જોવા મળતા હતા, જ્યારે આની અંદર શું જોવા મળશે, અચલિત બીજાણુઓ જે છે એ જોવા મળે છે. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અહીંયા ચલિત અને અચલિત કઈ રીતે, તો યાદ રાખજો કે અલિંગી પ્રજનન જે છે એની અંદર તમને કઈ વસ્તુ જોવા મળશે, તો કે અચલિત બીજાણુ છે એ હાજરી જોવા મળશે. અને અચલિત બીજાણુઓ જે છે સેમ વસ્તુ કોની અંદર જોવા મળશે, તો કે અચલિત બીજાણુ જે છે એ તમને અલિંગી પ્રજનનમાં પણ જોવા મળશે. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે હાલ પૂરતું એનસીઆરટી પ્રમાણે એટલી વસ્તુ યાદ રાખો કે અલિંગી પ્રજનનમાં જે બીજાણુ જે જોવા મળે છે એ કોના દ્વારા જોવા મળે છે, ફક્ત ને ફક્ત અચલિત બીજાણુ દ્વારા. અત્યારે આ વસ્તુ જે છે એ તમે યાદ રાખતા નહીં. એટલે અલિંગી પ્રજનનની અંદર કઈ વસ્તુ યાદ રાખવાનું છે, અચલિત બીજાણુ. સેમ વસ્તુ લિંગી બીજાણુમાં પણ કોની જોવા મળશે, અચલિત બીજાણુ જ જોવા મળશે. પણ આ અચલિત બીજાણુ છે એમાં કેવા પ્રકારના બીજાણુ હશે, તો કે વિષમજન્યુક કે અંડજન્યુક પ્રકારના જોવા મળે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે પ્રજનનની અંદર. અને લાસ્ટ પોઈન્ટ જે છે એ છે ઉદાહરણો. તો ઉદાહરણની અંદર કઈ કઈ વસ્તુ યાદ રાખવાનું છે, ઉદાહરણોમાં તમારે યાદ રાખવાનું છે પોલી સાઇફોનિયા, સાઇફોનિયા. બીજું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે ગ્રેસિલારિયા, ગ્લેસિલારિયા. અને ત્રીજું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે એ છે જેલિડિયમ. એ વસ્તુ યાદ રાખવાનું છે જેલિડિયમ. તો આ મેઇનલી 3 એક્ઝામ્પલ યાદ રાખે છે. તો અહીંયા આ લેક્ચરની સાથે આપણે 3 વર્ગ જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી.